રાજકોટ में क्रिकेट सट्टा पर दरोड़ानो जो मामलो है प्रकाश में आव्यो। एमां एक कोन्स्टेबल और पीएसआई वच्चे घर्षण की चर्चा चकडोळे चढ़ी है। पीएसआई नो काटलो पण पकड़वामां आव्यो। गत सप्ताह में महत्वनी ब्रांचे दरोड़ो पाड्यो हतो। कोन्स्टेबलना जाणीता कोन्स्टेबल और पीएसआई वच्चे आखो डखो थयो हतो। पीएसआई आखरे रजा पर उतरी गया। डीवायएसपी पासे आ समग्र मामलो आखरे पहोंच्यो हतो અને ડીવાયએસપીની સામે જ ચળભળની વાત પણ વહેતી થઈ। પોલીસ બેડામાં હોટ ટોપિક બન્યો છે આ સમગ્ર ઇશ્યુ। સીપી મનોજ અગ્રવાલ હવે આ સમગ્ર મામલે તપાસ કરાવશે। સંવાદદાતા સત્યમ હંસોરા છે ફોન લાઈન પર। સત્યમ, જે આ આખો મામલો સામે આવી રહ્યો છે, અત્યારે હોટ ટોપિક બની ગયો છે આખો આ ઇશ્યુ પોલીસ બેડામાં, સમગ્ર મામલો જણાવશો। जी ચોક્કસથી ખૂબ જ એક મહત્વની રાજકોટ પોલીસમાં ખળભળાટ મચાવતા જે ન્યૂઝ છે તે સામે આવ્યા છે। રાજકોટમાં ગત સપ્તાહમાં ક્રિકેટના સટ્ટા પર એક મહત્વની જે બ્રાન્ચ છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો। આ ક્રિકેટનો સટ્ટો જે ચાલી રહ્યો હતો ગત સપ્તાહમાં, તેમાં આ જે મહત્વની જે બ્રાન્ચ છે તેમને પીએસઆઈ અને તેમનો જે સ્ટાફ છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જોકે આ જે બુકી હતા, એટલે કે જે સટ્ટો રમાડતા હતા, તે કંઈક આ જે ટીમ છે તેમાં રહેલા જે કોન્સ્ટેબલ છે તેમના જાણીતા હતા અને કોન્સ્ટેબલે આ બાબતે મામલો રફે દફે કરવા પણ ક્યાંક વાત કરી હતી। જોકે પીએસઆઈ દ્વારા આ મામલે પીએસઆઈ અને આ જે કોન્સ્ટેબલ છે તેમના વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલીમાં વાત છે તે ઉગ્ર બની અને કંઈક એવી પણ વાત ચર્ચાએ સામે આવી છે કે આ જે આખો મામલો બિચક્યો હતો અને જે બોલાચાલી થઈ હતી તેમાં આ જે કોન્સ્ટેબલ છે તેમના આ જે મહત્વની બ્રાન્ચના જે પીએસઆઈ છે તેમનો કાફલો પણ પકડ્યો હતો અને આખો વધારે મામલો ગરમાયો હતો અને ત્યારબાદ આ જે પીએસઆઈ છે તે રજા પર ઉતરી ગયા હતા। ડીવાયએસપી સામે પણ આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને ત્યાં પણ ચળબળની વાત થઈ હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસ આ જે સમગ્ર મામલો છે તે અત્યારે પોલીસ બેડામાં હોટ ટોપિક બની ચૂક્યો છે। સીપી મનોજ અગ્રવાલ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। પરંતુ આ ખૂબ જ મહત્વની ઘટના કહી શકાય કે જ્યારે આ પ્રકારના દરોડા પડતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટના ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે તે પોલીસ બેડામાં અત્યારે ચકચાર મચાવી દે તેવી ઘટના છે। બિલકુલ, આગળ શું કાર્યવાહી સત્યમ થઈ શકે છે, શું શક્યતાઓ દેખાઈ રહી છે આ સમગ્ર મામલામાં? જી ચોક્કસથી ખૂબ જ એક મહત્વની ઘટના છે, કારણ કે આ અગાઉ પણ આવી કોઈ ઘટના સામે આવતી હોય છે। જે તે સમયે પણ ક્યાંક ને ક્યાંક કોઈ પોલીસ કર્મી અથવા કોઈ પણ પીએસઆઈ અથવા કોઈ પણ પીઆઈના વિસ્તારમાં કોઈ ગેરરીતિ આવે ને તેમના દ્વારા રેડ પાડવામાં ન આવે અથવા તેમની મિલીભગત પણ સામે આવે તો તેમને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી અત્યાર સુધી રાજકોટ શહેરમાં સામે આવી છે। ઘણી વખત આ પ્રકારના સસ્પેન્ડ થઈ પણ ચૂક્યા છે। ત્યારે હવે આ સમગ્ર મામલે રાજકોટ સીપી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ શું કાર્યવાહી કરે છે તે જોવું રહેશે, કારણ કે ખૂબ જ ઉગ્ર રીતે આ જે આખો સમગ્ર મામલો છે તે અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યો છે। પોલીસનો હોટ ટોપિક આખો સમગ્ર મામલો બની ગયો છે। ત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ જે મહત્વની જે બ્રાન્ચના છે તેમને બોલાવીને આ સમગ્ર મામલે કોનો વાંક નીકળે છે, શું બોલાચાલી હતી, શા માટે કાટલો પકડ્યોના જે વાત આખી ચર્ચા થઈ છે, તો આમાં મનોજ અગ્રવાલ શું તપાસ કરે છે અને તપાસ કર્યા બાદ શું નિર્ણય એટલે કે શું કડક પગલા લેવામાં આવે છે તે જોવું રહેશે। જી બિલકુલ સત્યમ, આભાર તમામ જાણકારી માટે। તો હવે આગળ શું કાર્યવાહી થાય છે અને શું પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, રાજકોટમાં ક્રિકેટના સટ્ટા પર દરોડાના મામલે આ સમાચાર પ્રાપ્ત થયા।